એક મુઠ્ઠી મીઠું પણ એ મીઠાઈ આખી બ્રિટિશ સામ્રાજ્યની નીંવ હચમચાવી નાખી। વર્ષ 1930માં ભારત અંગ્રેજોના શાસન હેઠળ પીડાઈ રહ્યું હતું। લોકોને આપણા દેશમાં પોતાનું મીઠું બનાવવાની પણ છૂટ નહોતી। અંગ્રેજોએ મીઠા પર કર લગાવીને ગરીબ માણસોને મુશ્કેલીમાં મૂકી દીધા હતા। ત્યારે મહાત્મા ગાંધીએ અન્યાય સામે અહિંસાની સૌથી મોટી લડત શરૂ કરી। 12 માર્ચ 1930ના રોજથી સાબરમતી આશ્રમથી શરૂ થઈ ઐતિહાસિક દાંડી કૂચ। આ યાત્રા શરૂ થતા પહેલા ગાંધીજીએ એક એવો સંકલ્પ લીધો જેણે આખા દેશનું લોહી ગરમ કરી દીધું। હું કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ મેળવ્યા વગર આ આશ્રમમાં પાછો પગ મૂકીશ નહીં। ગાંધીજી સાથે માત્ર 78 સત્યાગ્રહી હતા, પરંતુ જેમ જેમ યાત્રા આગળ વધી તેમ તેમ હજારો લોકો આઝાદીની લડતમાં જોડાતા ગયા અને ત્યાં દરિયા કિનારે ગાંધીજીએ પોતાના હાથથી મીઠું બનાવી અંગ્રેજોના કાયદાનો ભંગ કર્યો। આ ઘટના માત્ર કાયદા વિરુદ્ધનો વિરોધ નહોતો, આ ભારતની આઝાદી માટે ઉઠેલો એક અવાજ હતો જે આખી દુનિયાએ સાંભળ્યો। દાંડી કૂચે સાબિત કર્યું કે સત્ય, અહિંસા અને એકતા સામે દુનિયાની સૌથી મોટી તાકાત પણ નબળી પડી શકે છે। આવા વિડીયો જોવા માટે કમલેશ બિલ સાથે જોડાઓ। વિડીયો જોવા માટે દિલથી ધન્યવાદ।